નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ તમારી માટે ધોરણ 5નું ગણિત વિષયનું પેપરનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ઝડપથી નીચેથી સબસ્ક્રાઈબનું બટન દબાવશો. પ્રશ્ન નંબર 1, જેમાં નકશો આપેલો હતો એના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના હતા. એમાં પ્રશ્ન 1 હતો, બસ મથક રસ્તાની કઈ દિશામાં છે? તો બસ મથક રસ્તાની ઉત્તર દિશામાં છે. બીજો પ્રશ્ન હતો, દૂધની ડેરી પોસ્ટ ઓફિસથી કઈ દિશામાં છે? તો એ પૂર્વ દિશામાં છે. ત્રીજો પ્રશ્ન, મંદિર બગીચાથી કઈ દિશામાં છે? તો તેનો જવાબ છે પશ્ચિમ દિશામાં. ચોથો પ્રશ્ન, ચબૂતરો રસ્તાથી કઈ દિશામાં છે? તો તેમાં આવશે દક્ષિણ. જો તમારે પંચાયત ઓફિસથી શાળાએ જવું હોય તો કઈ દિશામાં જશો? તો તેનો સાચો જવાબ છે પૂર્વ દિશા. મિત્રો, પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ કરો. નીચે આપેલી નેટની મદદથી સમઘન બનશે કે નહીં? હા કે ના લખો. તો મિત્રો, અહીં તમારા પેપરમાં પણ આવો એક સમઘન હતો, જેમાં પ્રશ્ન 1માં હા આવશે અને બીજો પ્રશ્નના જવાબમાં ના આવશે. મિત્રો, ત્યાર પછીના વિભાગમાં હતું, નીચે આપેલી નેટની મદદથી ખુલ્લું ખોખું બનશે કે નહીં? હા કે ના લખો. જેમાં ત્રીજા પ્રશ્નના જવાબમાં ના આવતું હતું, જ્યારે ચોથા પ્રશ્નની અંદર જવાબની અંદર હા આવે. મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 3, યોગ્ય જોડકા જોડો. એમાં પહેલામાં બી આવશે, બીજામાં ડી આવશે, ત્રીજામાં ઈ, ચોથામાં સી અને પાંચમામાં 0.49માં 49/100 એટલે 49 જવાબ આવશે. ફરીથી 1/3 એટલે કે 0.3, 17 એટલે 0.17, 83 એટલે 0.83, 0.7 એટલે 7 અને 0.49 એટલે 49. મિત્રો, ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા પૂરો. મિત્રો, વિડીયોને શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. સરકારી શાળા શ્રેષ્ઠ શાળાના સૂત્ર સાથે આપણે આગળ વધીએ. 31 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. મિત્રો, અહીં સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવાના હતા, એટલે કે 31/100 બરાબર 0.31 મીટર. એટલે કે આપણો જવાબ હતો 0.31 મીટર. 1/2 રૂપિયા એટલે કે 1/2 એટલે મિત્રો આપણને ખબર છે કે અડધો રૂપિયો એટલે કેટલા? 50 પૈસા, બરાબર ને? એટલે કે 100 પૈસાનો બીજો ભાગ, અડધો ભાગ. પ્રશ્ન નંબર 3, 8 સેમી 5 મીમી, જેને આપણે 8.5 મીમી એવું કહીશું. આપણને ખ્યાલ છે કે 10 મીમી બરાબર 1 સેન્ટીમીટર, તો 8 સેમી બરાબર 80 સેમી મીમી બરાબર 8 સેમી, એટલે કે 8.5 સેમી જવાબ આવશે. મિત્રો, પ્રશ્ન નંબર 5, નીચે આપેલા દાખલા ગણો. મિત્રો જુઓ, અહીં વ્યવહારિક દાખલા ગણવાના હતા, ડાયરેક્ટ જવાબ આપણે લખી શકીએ નહીં. તો આપણો પ્રશ્ન હતો, એક લંબચોરસ ખેતરની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 15 મીટર છે, તો ખેતરની પરિમિતિ કેટલી થાય? તો મિત્રો, આપણે લંબચોરસની પરિમિતિ શોધવાની હોય, આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવું પડે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ. મિત્રો, તમે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ લખ્યું હશે તો પણ ચાલે. અહીં 2 ગુણ્યા 20 વત્તા 2 ગુણ્યા 15, 2 ગુણ્યા 20 એટલે 40 અને 2 ગુણ્યા 15 બરાબર 30, 40 ને 30 70. મિત્રો, આગળ વધીએ હવે. તેના પછીનો બીજો પ્રશ્ન હતો, એક રમતના મેદાનની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 10 મીટર છે, તો તેની પરિમિતિ કેટલી થાય? તો મિત્રો, અહીં પણ એક રમતનું મેદાન છે, એમાં લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે, એટલે લંબચોરસ જ આકાર થશે. તેથી આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકશું, 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ. તો 2 ગુણ્યા 12 વત્તા 2 ગુણ્યા 10, 2 ગુણ્યા 12 એટલે 24 અને 2 ગુણ્યા 10 એટલે 20 બરાબર
બંનેનો સરવાળો કરતાં આપણને 44 મીટર જવાબ મળે. મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. એક ગ્રીટિંગ કાર્ડની લંબાઈ 6 સેમી અને પહોળાઈ 6 સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય? મિત્રો જુઓ, લંબાઈ અને પહોળાઈ બંને 6 સેમી છે એટલે આકાર આપણો કયો થશે? ચોરસ. માટે ગ્રીટિંગ કાર્ડની પરિમિતિ બરાબર આપણે જે ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ છીએ તે જ અહીંયા મૂકવાનું રહેશે કે 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ કેટલી હતી? 6. તો 4 છંગ 24 સેમી જવાબ આવે. મિત્રો ત્યાર પછી ચોથો પ્રશ્ન. એક ચોરસ બાગની લંબાઈ 10 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીં બાગ ચોરસ આકારનો છે તેથી ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણે મૂકીશું લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 10 ગુણ્યા 10 બરાબર 10^100 ચોરસ મીટર. મિત્રો અહીં એકમ લખવાનું ધ્યાન રાખવું જોઈએ. જો એ પરિમિતિ હોત તો ફક્ત મીટર લખાય, પરંતુ ક્ષેત્રફળ છે એટલે ચોરસ મીટર અથવા ચોમી લખીશું. ત્યાર પછીનો બીજો પ્રશ્ન. પ્રશ્ન 5. 11 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? મિત્રો અહીં લંબચોરસનું ક્ષેત્રફળ પૂછ્યું છે માટે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકો. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ હતી આપણી 11 અને પહોળાઈ હતી 9 એટલે 11 ગુણ્યા 9 બરાબર 99. તો 99 ચોરસ સેમી આપણો જવાબ થશે. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, જેમાં રમતોના નામ આપેલા હતા અને સામે ખેલાડીઓની સંખ્યા આપી હતી. તેના પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના હતા. પહેલો પ્રશ્ન, ક્રિકેટમાં કુલ કેટલા ખેલાડીઓ છે? તો આપણા કોષ્ટકના આધારે જવાબ છે 11 ખેલાડી. મિત્રો ધ્યાન રાખજો, તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાના રહેશે. બીજો પ્રશ્ન છે, સૌથી ઓછા ખેલાડીઓ કઈ રમતમાં છે? તો મિત્રો જુઓ, સૌથી ઓછા ખેલાડીઓ આપણને અહીંયા વોલીબોલમાં 6 ખેલાડીઓ દેખાય છે એટલે આપણે એ લખીશું કે સૌથી ઓછા ખેલાડીઓ વોલીબોલની રમતમાં છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, વોલીબોલ કરતાં હોકીમાં કેટલા વધુ ખેલાડીઓ છે? તો મિત્રો જુઓ, વોલીબોલમાં કેટલા હતા? 6 અને હોકીમાં 11 એટલે 11 અને 6નો તફાવત એટલે કે બાદબાકી કરીએ તો આપણને 5 જવાબ મળે. તેથી વોલીબોલ કરતાં હોકીમાં 5 ખેલાડીઓ વધુ છે. મિત્રો ત્યાર પછી કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે? કેટલી? તો મિત્રો 11 ખેલાડીઓ સરખા છે. તો ક્રિકેટ અને હોકી, તો આપણે અહીં લખીશું કે ક્રિકેટ અને હોકીમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે અને તે સંખ્યા 11 છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ક્રિકેટ અને હોકીમાં પાંચમો પ્રશ્ન, ઉપરોક્ત રમતોને તેમના ખેલાડીઓની સંખ્યાના આધારે ગોઠવો. મિત્રો અહીં ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલાં વોલીબોલની રમત આવશે કારણ કે એમાં સૌથી ઓછા ખેલાડીઓ છે 6. ત્યાર પછી આવશે કબડ્ડી, ત્યાર પછી ખોખો, ત્યાર પછી ફૂટબોલ, ક્રિકેટ અને હોકી. તો અહીંયા જુઓ જવાબ લખ્યો છે વોલીબોલ, કબડ્ડી, ખોખો, ફૂટબોલ, હોકી અને ક્રિકેટ. આ તમારો સાચો ઉત્તર થયો. મિત્રો 7મો પ્રશ્ન, દાખલા ગણો, જેમાં દાખલાની રકમ હતી. પહેલો દાખલો, 1 કિલોગ્રામ લોટમાંથી 30 લાડુ બને છે તો 10 કિલોગ્રામ લોટમાંથી કેટલા લાડુ બને? જો ખોખામાં 15 લાડુ સમાઈ શકે તો તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે? મિત્રો અહીં આપણે 2 દાખલા ગણવા પડશે. એક તો 10 કિલોગ્રામ લોટમાંથી કેટલા લાડુ બને અને કેટલા ખોખાની જરૂર પડે. તો મિત્રો અહીં સૂત્ર મૂકીશું, પદ મૂકીશું. 1 કિલોગ્રામ લોટમાં 30 લાડુ બને તો 10 કિલોગ્રામ લોટમાં કેટલા બને? તો ચોકડી ગુણાકાર આપણે કરીએ તો 30 ગુણ્યા 10 બરાબર 300 લાડુ બને. હવે મિત્રો ખોખો, તો એક ખોખામાં કેટલા સમાતા હતા? તો 15 લાડુ સમાવવા એક ખોખું જોઈએ. તો આપણી જોડે હવે 300 લાડુ છે તો 300 લાડુ સમાવવા માટે કેટલા ખોખા જોઈએ? તો 300 લાડુ સમાવવા તો 300 ભાગ્યા 15 બરાબર 20. 15 દુ 30 થાય ને, એટલા માટે. ચલો તો બીજો પ્રશ્ન, એક બોક્સમાં 20 કેરી આવા 12 બોક્સમાં શાળામાં આવેલા છે. જો આ બધી કેરીઓ 60 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી કેરીઓ મળે? મિત્રો આમાં પણ 2 દાખલા છે. એક તો કુલ કેરીઓ કેટલી છે અને 60 વિદ્યાર્થીઓના ભાગે વહેંચવાની આવશે.
તો જુઓ અહીંયા કેરીની સંખ્યા શોધવા માટે આપણે આવું પદ લખવું પડે કે એક બોક્સમાં 20 કેરી માટે 12 બોક્સમાં કેટલી કેરી? તો અહીંયા 12 ગુણ્યા 20 એવો ચોકડી ગુણાકાર કરતાં 12 દુ 24 એટલે 240 કેરીઓ આપણી પાસે હોય. ત્યાર પછી ખોખાની વિદ્યાર્થીઓના ભાગે સરખે ભાગે વેચવાની છે એટલે ભાગાકાર કરવો પડે કે 60 વિદ્યાર્થીઓ વચ્ચે 240 કેરી, તો એક વિદ્યાર્થીને કેટલી? તો 240 ભાગ્યા 60, પહેલાં 0 0 ઉડી ગયા, 6 ચોક 24 એટલે કે એક વિદ્યાર્થીને 4 કેરી ભાગમાં આવે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3. એક બોક્સમાં 10 પેન્સિલ હોય તો આવા 6 બોક્સમાં કુલ કેટલી પેન્સિલ થાય? તો એક દાખલો તો આ થઈ ગયો કે ભાઈ 10 બોક્સમાં કેટલી પેન્સિલો હશે? આ કુલ પેન્સિલ 15 બાળકોને સરખે ભાગે વહેંચવાની છે, તો દરેક બાળકને કેટલી પેન્સિલ ભાગમાં આવે? તો મિત્રો અહીંયા પહેલા દાખલાની જેમ પહેલાં પેન્સિલની સંખ્યા આપણે શોધીશું કે એક બોક્સમાં 10 પેન્સિલ, તો 6 બોક્સમાં કેટલી પેન્સિલ? બરાબર, તો 10 ગુણ્યા 6 તો 60 પેન્સિલ થાય. હવે આ 60 પેન્સિલને આપણે 15 બાળકોના ભાગમાં વેચવાની છે, તો 60 પેન્સિલ બરાબર 15 બાળકો માટે એક બાળક બરાબર કેટલી પેન્સિલ? તો 60 ભાગ્યા 15 થશે, તો 15 ચોક 60, તો દરેક બાળકના ભાગમાં 4 પેન્સિલ ભાગમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8. એક સિક્કાનું વજન 5 ગ્રામ હોય તો 1100 સિક્કાનું વજન કેટલું? તો 1100 ગુણ્યા આપણે પહેલાં તો વજન કુલ શોધવું પડે કે એક સિક્કાનું વજન 5 ગ્રામ, તો 1100 સિક્કાનું વજન કેટલું? તો 1100 ગુણ્યા 5 કરવા પડે, તો આપણને 5500 ગ્રામ મળશે. હવે તેને કિલોગ્રામમાં ફેરવીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 5000 વત્તા 500 ગ્રામ બરાબર, તો 5000 એટલે 5 કિલો અને 500 ગ્રામ એટલે 500 ગ્રામ, 5 કિલો અને 500 ગ્રામ જવાબ આવશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 1 કિલો અને 500 ગ્રામ વજનના કેટલા સિક્કા થાય? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ વત્તા 500 ગ્રામ, તો અહીં જુઓ તો 1 કિલો તો મળી ગયું આપણને કે 1000 ગ્રામ ઉપર 500 ગ્રામ હતા, તો 1000 ભાગ્યા 5 કરીએ તો 200 જવાબ આવે અને પેલા 500 ગ્રામ ભાગ્યા 100 જવાબ કરીએ 5 કરીએ તો 100 જવાબ આવશે. એટલે 200 વત્તા